નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ડોક્ટર મિલી પારેખ MD ગેસ્ટ્રોલોજિસ્ટ ખાસ વડોદરામાં ગવર્મેન્ટ સંસ્થા વસાહતના ભવનમાં આંતરડાના કેન્સર વિશે જનજાગૃતિ માટે કેલિફોર્નિયાથી આવી પહોંચ્યા હતા. પરંતુ વડોદરામાં સંસ્કારી નગરીમાં પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ધરાવે છે, ત્યારે સ્વાસ્થ્યને લગતી જનજાગૃતિ માટે તેઓ ખાસ કેલિફોર્નિયાથી વડોદરા ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1ના સહયોગથી આંતરડાના કેન્સરને લગતી જનજાગૃતિ માટે આવી પહોંચ્યા હતા અને રાવપુરા ગવર્મેન્ટ સંસ્થા વસાહતમાં તેમનું એક ગેસ્ટ લેક્ચર યોજવામાં આવ્યું હતું. ડોક્ટર મિલી પરેખનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પદાધિકારીઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ પ્રમુખ પ્રતાપરાય ભોઈટે, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા તથા બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જનજાગૃતિ કાર્યક્રમમાં આંતરડાના કેન્સર વિશે કેવી રીતે બચી શકાય અને બચાવી શકાય, શું કરી શકાય, કેવી રીતે તેની સંભાળ રાખી શકાય તે વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 8 કોઝમાં વર્લ્ડ વાઇડ કામ કરે છે અને એની અંદર કેન્સર પણ એક મુદ્દો છે, જેની અંદર લાયન્સની જે 14 લાખ મેમ્બર છે જેની અંદર કામ કરે છે. અને આજે અમને ખાસ એક ઓપોર્ચ્યુનિટી મળી છે. ડૉક્ટર મિલી પરીખ જે ખાસ કેલિફોર્નિયાથી આવ્યા છે અને એમની સાથે અહીંયા એક વાર્તાલાપ કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે. એમની સાથે કંઈક જાણવાનો અવસર પ્રાપ્ત થયો છે. એ બોર્ન એન્ડ બ્રોટઅપ તો અબ્રોડ છે, પણ એક એમના અંદર ગુજરાતના અને આપણા ભારતના મૂળિયા છે અને એના માટે જ્યારે એ અહીંયા ઇન્ડિયા આવ્યા તો અમને ખાસ એક વાત કરી કે અમારે અહીંયા એક માહિતી આપવાની છે, જે નોલેજ છે શેર કરવાનું છે અને લાયન્સ ક્લબ આજે એક પ્રોગ્રામ ગોઠવ્યો છે. દીપક સુરાણા, લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. આજે ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અમેરિકાના કેલિફોર્નિયાના નિષ્ણાત ડૉક્ટર મિલીબેન પરીખ અત્રે ઉપસ્થિત થયા છે અને એમણે સમગ્ર વિશ્વમાં કેન્સરના પ્રચાર પ્રસાર માટે, કેન્સર ન થાય એના માટેના કારણો અને વિશ્લેષણ કરવા માટે તેઓ પધાર્યા છે. આજે એમનું ખાસ લેક્ચર રાખવામાં આવ્યું છે. બરોડા લાયન્સ ક્લબ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન દીપક સુરાણાજી, જેઓ અમારા ગવર્નર છે, અમારા વીડીજી 2 હરીશભાઈ દેસાઈશ્રી અમારી જોડે રહેશે અને અમારા લાયન્સ ક્લબના થોડાક મિત્રોને આજે અર્જન્ટલી અમે બોલાવી લીધા છે. આ એક કાર્યક્રમ એટલા માટે અર્જન્ટલી રાખવામાં આવ્યો તો 15 દિવસ માટે જ બેન આવે છે અને છતાં પણ એમણે થોડોક સમય અમારા માટે ફાળવ્યો છે અને કેન્સર માટે જે જરૂરી છે એ એમને માહિતી આપવાના છે. આ એક કાર્યક્રમ અમે અમારા હોલમાં રાખ્યો છે. હેલો, મારું નામ છે ડૉક્ટર મિલી પરીખ. હું યુએસની ગેસ્ટ્રો ડૉક્ટર છું. હું સેન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં પ્રેક્ટિસ કરું છું અત્યારે. આ વર્ષ હું અહીંયા આવી છું આંતરડાનું કેન્સર માટે સમજ બધા લોકોને શીખવાડવા માટે અને જાણવા માટે કે આંતરડાનું કેન્સર ઇન્ડિયામાં કેમ આટલું બધું વધી ગયું છે. ગયા વર્ષ હું અહીંયા આવી હતી 601 જણનું સર્વે લેવા માટે. એમાંથી મને જાણવા મળ્યું કે આંતરડાનું કેન્સર ઇન્ડિયામાં ખાસું બધું વધી ગયું છે, એની સમજ ઓછી છે અને લોકોને નથી ખબર કે આંતરડાનું કેન્સરનું સ્ક્રીનિંગ કેવી રીતે કરી શકીએ. એટલે આ વર્ષ હું અહીંયા આવી છું લોકોને શીખવાડવા માટે કે આંતરડાનું કેન્સર શું છે, શું કામ થાય છે અને સ્ક્રીનિંગ આપણે કેવી રીતે કરી શકીએ. 2 રસ્તા છે સ્ક્રીનિંગ કરવા માટે, એક છે સ્ટૂલ ટેસ્ટ અને એક છે કોલોનોસ્કોપી. હું અહીંયા આવી છું લોકોને શીખવાડવા માટે અને તમે તમારા ગેસ્ટ્રો ડૉક્ટર સાથે વાત કરીને જાણજો કે આંતરડાનું કેન્સરનું સ્ક્રીનિંગ તમે કેવી રીતે કરી શકશો. કઈ રીતના થાય છે? આજે આપણે કીધું વધારે થઈ રહ્યું છે તો શું એનું રીઝન શું છે? અહીંયા ખાવાનું ખાસું બધું બદલાઈ ગયું છે, એટલે તળેલું પ્રોસેસ્ડ ફૂડ વધારે લોકો ખાવા માંડ્યા છે અને બીજા જે કારણો છે, પોલ્યુશન બી ખાસું બધું વધી ગયું છે અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને લીધે આંતરડાનું કેન્સર વધી ગયું છે. ખાલી આંતરડાનું કેન્સર નહીં, બધા કેન્સર એને લીધે વધી ગયા છે. એટલે આપણે ખાવાનુંમાં ધ્યાન રાખીએ, એક્સરસાઇઝ કરીએ, દવા દારૂ ના વાપરીએ, એમાંથી આંતરડાનું કેન્સર અને બધા કેન્સર ઓછા થઈ શકે. આપ એક ડોક્ટર છો તો ઘણું બધું ખાવાનું હોય છે, તો કયું એવું ખાવાનું છે કે જેને આપણે થોડુંક કંટ્રોલ કરી શકીએ તો
બીમારીઓથી ના થાય એવું કયું શું છે? જેટલા ફ્રેશ ફ્રૂટ્સ અને ફ્રેશ વેજીટેબલ્સ આપણે ખાઈ શકીએ, હોલ ગ્રેન્સ એટલે વધારે જે ઓછું પ્રોસેસ્ડ હોય એ વધારે સારું, અને ચોખ્ખું પાણી પીવાનું હોય એ મોટી વસ્તુ છે. અને વેજ કે નોન વેજ એમાં કોઈ મોટી વસ્તુ નથી, એમાંથી આંતરડાનું કેન્સર નથી થતું, પણ તમે જે ખાતા હોય ચોખ્ખું અને બરાબર તેલમાં જે વાપરેલું હોય એ બરાબર છે. બીમારી અટકાવી શકાય આવું તો તમે કહી શકો છો. યસ. Subscribe now and press the bell icon. Never miss an update.